બાપા જય જય સીતારામ। બાપા સીતારામ ફ્રેન્ડ્સ, તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે બગદાણામાં ગુરુ પૂનમની પૂર્વ તૈયારીઓ કેવી રીતે થઈ રહી છે। એ આગળનો વિડીયો મેં તમને એક બતાવ્યો હતો, પણ અત્યારે તમે જુઓ તો અહીંયા ફૂલ ભીડ થઈ ગઈ છે। ધીમે ધીમે અહીંયા ભક્તોની ભીડ વધતી જાય છે। આપણે સવારે જે રીતે હતી એના કરતાં અત્યારે વધી ગઈ છે। તમે ફ્રેન્ડ્સ બગદાણા આવો છો અને તમારે કંઈ ખરીદી કરવી છે તો તમે આ ગલીમાંથીને ખરીદી કરી શકો છો। અને અહીંયા તમે જોઈ શકો છો કે ભક્તોની ભીડ મેં તમને કીધું એમ ઘણી વધતી જાય છે ધીમે ધીમે। અહીંયા તમે આ સવારમાં જે આપણે જોયું હતું એમાં બહુ જ ઓછા ભક્તો દેખાતા હતા। અત્યારે જેમ જેમ રાત થતી જાય છે એમ એમ ભીડ વધતી જાય છે। ગુરુ પૂનમ હોવાથી ને ગાઈસ અહીંયા ધીમે ધીમે ભક્તોની જે ભીડ વધતી જાય છે એના કારણે પહેલાં ચાનું કાઉન્ટર આ જગ્યા પર રાખવામાં આવતું હતું, એ ફેરવીને હવે અહીંયા ભોજનશાળા પાસે આ જે મંડપ દેખાય છે ને એ જગ્યા પર ચાનું કાઉન્ટર ભક્તો માટે અહીંયા રાખવામાં આવ્યું છે। જે ગુરુ પૂનમ છે એ દિવસ માટે તે શિફ્ટ કરવામાં આવ્યું છે ચાનું કાઉન્ટર। અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા ભક્તો અહીંયા ચા પી રહ્યા છે। કાલના રસોડાની તૈયારીઓ અત્યારે અહીંયા ફૂલ જોરમાં ચાલુ થઈ ગઈ છે। તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બહેનો, ઘણા માતાઓ અહીંયા ઘઉંને સાફ કરી રહ્યા છે અને રસોઈ માટે કમ્પ્લીટલી ઘઉં કમ્પ્લીટ સાફ થઈ રહ્યા છે। જે કાલ અહીંયા આ ઘઉંની રોટલીઓ પણ ખાવા મળશે આપણને। અને અહીંયા એ જે ઘઉં અને જે અનાજ સાફ થઈ રહ્યું છે એ અનાજ ઉપર અહીંયા ચડાવવામાં આવે છે। બાપા જય જય સીતારામ। ફ્રેન્ડ્સ, બગદાણાનો આ માહોલ જોઈને તો એવું લાગે છે કે જાણે અહીંયા નવરાત્રિ કે દિવાળી હોઈ શકે। અહીંયા તમે જોઈ શકો છો કે કડતાલ અને રાસ ગરબાની સાથે અત્યારે અહીંયા ગરબા રમાઈ રહ્યા છે એટલા ધામધૂમથી ને અહીંયા તમે 2 સેકન્ડ પણ અહીંયા ઊભા રહેશો ને આ માહોલમાં તો તમને અંદરથી જ વાઇબ્રેશન બોડી થવા મળશે, એવો અત્યારનો આ માહોલ છે। અહીંયા તમે જુઓ તો ડીજેના તાલ સાથે અને કડતાલના તાલ સાથે અહીંયા ઘણા બહેનો રાસ ગરબા રમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે। આજનો આ માહોલ જ કાંઈ અલગ છે। શું આ દિવસ છે, આ દિવસને આપણે ક્યારેય પણ ના ભૂલી શકીએ એવો આ દિવસ છે। તમે અહીંયા જુઓ તો શું મજા આવે છે, લોકો ડાન્સ કરી રહ્યા છે, ગુલાલ ઉડાડે છે, ચોકલેટ ઉડાડે છે। કાંઈક અલગ જ દ્રશ્ય અહીંયા આજે સર્જાઈ રહ્યું છે, કેમ કે દૂર દૂર ગામથી લોકો અહીંયા બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધીરે ધીરે ટ્રાફિક પણ ફૂલ અહીંયા થવા લાગી છે।